ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે કાપડ વેપારી સાથે લાખોની ઠગાઈ આચરવા મામલે ઠગ વેપારીને માલ અપાવનાર દલાલને ઝડપી પાડ્યો હતો। કાપડ નગરી સુરતમાં રોજે રોજ કાપડ વેપારમાં ઠગાઈના બનાવો બની રહ્યા છે, ત્યારે સુરતના કાપડ વેપારી અનિલ મુદ્રા સાથે 87 લાખની ઠગાઈ આચરાઈ હતી। કાપડ વેપારી ગુલજારીલાલ દોશીએ પુના સહિતના શહેરોમાં રહેતા ઠગ વેપારીને લાખોનો માલ ઉધારીમાં અપાવ્યા બાદ તે માલ સગેવગે કરી દેવાયો હોય, જે મામલે ઇકોસેલની ટીમે તપાસ હાથ ધરી ઠગ વેપારીઓને માલ અપાવનાર ઠગ કાપડ દલાલ ગુલજારીલાલ દોશીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। ટેક્સટાઇલ સિટી તરીકે ભારતમાં પ્રખ્યાત છે, જે અનુસંધાને વેપારીઓ જે સુરતમાં વેપાર કરે છે તેઓની સાથે ઘણી વખત અમુક અસામાજિક તત્વો, અમુક ક્રિમિનલ છેતરપિંડી કરવાના ઈરાદાથી વેપારી તરીકે આવી અને માલ મેળવી અને પૈસા પરત નથી કરતા એવા બનાવો બનતા હોય છે। એવો જ એક બનાવ સુરત ખાતે બનેલ છે, જેમાં ફરિયાદી શ્રી અનિલભાઈ મુંદ્રાએ પણ અલગ અલગ વેપારીઓને સુરત મુકામે દલાલ મારફત પૂના તથા અન્ય શહેરોમાં માલ આપેલ અને તે માલ વેપારીએ પોતે પોતાના અન્ય નામોના અન્ય GST નંબરોથી માલ મગાવી સગેવગે કરી દઈ અને અનિલભાઈ સાથે રૂપિયા 87 લાખની છેતરપિંડી કરેલ છે। જે અનુસંધાને જે દલાલે આ માલ અન્ય વેપારીઓને અપાવેલ હતો એ દલાલ ગુલજારીલાલ દોશીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તેઓની પૂછપરછ ચાલુ છે।